હળવદના જૂના દેવળિયા ગામે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। ગતરોજ શાળાએથી પરત ફરી રહેલી 4 વિદ્યાર્થીનીઓને પૂર ઝડપે આવતા બુલેટ સવારે અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ન્યાયની માંગ સાથે પરિવારજનો અને સ્થાનિકોએ ચરાડવા દેવળિયા રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે વિસ્તારમાં આવારા તત્વો બુલેટ પર સ્ટન્ટ અને સીન સપાટા કરે છે, જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે। પોલીસે તાત્કાલિક અસરથી જવાબદાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે। મારું નામ ભાવનાબેન છે। હું આ નવભાઈની બોન હોઉં। આ મારા નાના નાના ભત્રીજા છે। આજથી આ કેટલા વર્ષથી આ મકાનો અહીંયા બન્યા છે। કોઈએ સરકારે સુવિધા મૂકી નથી। છોકરા નાના મોટા હું ભણતી તોય હાલીને જ જાતા કાયમથી, અને આ બધા હાલીને જાય છે। સરકાર એમ કે છોકરાઓને ભણાવો, છોકરીઓને ભણાવો। કેવી રીતે ભણાવવા? આવડા છોકરાઓને અત્યારે આવડા સારા કરે। હવે આમાં અમારે નિશાળે કેમ મેકલવા? તો સરકારની સુવિધા નથી બસ મેલવાની અહીંયા? કાયમ સરકાર આવે બસ મેલે તો છોકરીઓને લઈ જાય ને લાવે, તો આવું બધું બને? ગઈકાલે શું બનાવ બન્યો હતો? ગઈકાલે છોકરીઓ 5 વાગે નિશાળેથી આવ્યું અને કે રસ્તામાં 9-10 સોડીઓ આવતી હતી। ઘેરામાં મોટરસાઇકલ હોરું પાડી દીધું અને આ સોડીને લગાડીને વહી ગયો। એના છોકરાને લઈને વહી ગયો, એ કાઢી આ સોડીઓને એકઈને કાઢી નહીં, અને આ સોડીના માથા ખોરામાં લઈને રોવે, કાઢો મને કાઢો। કોઈ કાઢ્યું નહીં, એના લઈને વહી ગયા। પોલીસને એ જઈ આગળ એના મોર જઈને એ કેસ કરી આવ્યો। પોલીસે એનું સાંભળ્યું, એને 3 લાખ દઈ દીધા। તો પોલીસ આવી મારા ભાઈને એને એમ કીધું કે એના બુલેટની ભાંગ તોડ કેમ કરી? મારા ભાઈને કાસલા જાયલા એની ભરપાઈ કરો, તો આ છોડીને ભરપાઈ એને નથી કરવાની થતી। પોલીસને એને 3 લાખ દીધા તો એનું સાંભળ્યું, તો આ છોડી વહી એનું કેમ ન સાંભળ્યું? 3 લાખ કોને દીધા? ઈ મારવા વાળાએ, બુલેટ વાળાએ। ઈ લોકો સમાધાન કરી નાખ્યું? ઈ પોલીસ વાળાને છે અહીંયા કેસ, એને પહેલા કરી દીધો અને એને 3 લાખ ખવડાવી દીધા। એટલે આનું કોઈ સાંભળવું નહીં, આના કાસલા પકડવાના, એટલે દીકરીઓનું કંઈ સાંભળવાનું નહીં। હવે શું તમારી માંગ છે? હવે અમારે 4 સોડીઓનો ન્યાય જોઈએ। અમારે 4 સોડીઓનો ન્યાય જોઈએ, બીજું કંઈ નહીં। આવા લગાડી આજ અમારી ઈ સોડીને માર નાખી, કાલ અમારી 10 સોડીઓ બીજી જાય છે। આજે આને કંઈ નહીં કરે તો બીજીને ઉડાડશે, બીજાને સારા કરશે। શું જવા દેવાના? મારું નામ સંગીતાબેન વિપુલભાઈ, બરોબર। અમારી છોકરી કાયમ નિશાળે હાલીને જાય ને હાલીને આવે। આજ દી ન ચાતી કેદુની જાય છે, બરોબર। બુલેટવાળા આવ્યા, 3 જણા હતા, બરોબર। દેવી પૂજકના છોકરા હાલા જતા હતા ને 8 છોકરીઓ હતી, એમાં 4ને ઉલાડીને નાખી દીધી ને 3ને લાગ્યું ને 1 ફેલ થઈ ગઈ। અહીંયા એના છોકરાને કાઢીને લઈને ગાયો 108 મગાવીને લઈને વહી ગયા। અમારા છોકરીઓ અહીંયા રોતી હતી રોડ ઉપર, તો એનો કોઈ હાથ ન જાયલો, બરોબર। તો અમારી છોકરી અહીંયા ફેલ થઈ ગઈ, તો એમ નહીં તો એના છોકરાને લઈને ભાગ્યા, બરોબર। તો અમારી છોકરીને લઈને હક નથી, અને એના છોકરાને કાંઈ લાગ્યું નહોતું, તો ખોટે મોર પોગી ગયા, દાખલ કરી દીધો ને કેસ કરી નાખ્યો અમારા ઉપર। પોલીસ આવ્યા રાતે, અમારા જણના કાસલા જાયલા બધાયના। શું કામ બુલેટ ભાંગ્યું, શું કામ બધું હરગાયું? તો અમારા છોકરી ગઈ તો અમે ગમે તે કરી, આનો અમારે ન્યાય જોઈએ, બરોબર। પોલીસ આવ્યા, હજી કાલનું આ ઘટના બની છે, પોલીસ હજી નથી આવી। શું કારણે થયું, શું થયું એમ, બરોબર। એને પૈસા ખાઈ ગઈ કે ગમે તે ખાઈ ગઈ હોય, એ અમારે નથી જોતું, અમારે એનો ન્યાય જોઈએ। કાં અમારી છોકરી પાછી લાવી દે, કાંનો અમને ન્યાય દે પોલીસને।